આદિપુર અને અંજાર વચ્ચેના હાઈવે પર આજે સવારે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી। ગાંધીધામ ભુજ રૂટની એસટી બસ નંબર GJ18Z6146 ને ગંભીર અકસ્માત નડ્યો। મળતી માહિતી મુજબ હાઈવે પર આગળ જઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક જોરથી બ્રેક મારી દીધી। પાછળ આવી રહેલી એસટી બસના ડ્રાઈવરે ડમ્પર સાથે ભટકાતા બચાવવા સ્ટીયરિંગ એકદમ વાળી દીધું, જેના કારણે બસ કાબુ બહાર જઈને ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ। બસનો આગળનો ભાગ ભાંગી ગયો, બારીના કાચ તૂટ્યા। અકસ્માતના જોરદાર અવાજથી મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ। બસમાં સવાર 3 થી 4 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે હાઈવે પર રોજેરોજ અકસ્માતો થઈ રહ્યા છે। ઓવરલોડ ડમ્પર, અચાનક બ્રેક, રોંગ સાઇડ ડ્રાઇવિંગ આ બધું સામાન્ય બની ગયું છે। એસટી ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી। જો બસ ડમ્પર સાથે અથડાઈ હોત તો અનેક જિંદગીઓ દાવ પર લાગી જાત।